બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બાપા સીતારામ વિશે, એટલે કે બજરંગદાસ બાપા વિશે. દીન દુખિયાઓના બેલી તરીકે જાણીતા સંત શ્રી બજરંગદાસ બાપાના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, પરંતુ દેશ વિદેશમાં પણ અનેક ભક્તો છે અને તેઓને અનેક પરચાઓ મળેલા છે. પોતાના ભક્તોની હાક સાંભળી તેમણે અસંખ્ય ભક્તોના સંકટો દૂર કર્યા છે. આથી જ ગુરુ પૂર્ણિમા અને દર પૂનમના દિવસે બાપાશ્રીનું ઋણ ઉતારવા માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. બાપા સીતારામનો નાદ આપનાર સંત બજરંગદાસ બાપાની પોષ વદ ચોથના દિવસે પુણ્યતિથિ આવે છે. અનેક લોકોના જીવનમાં ઉજાસ લાવી દેનાર બાપાશ્રીનો જન્મ ભાવનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા અધેવાડા ગામથી 1 કિલોમીટરના અંદરના ભાગે આવેલા શ્રી ઝાંઝરિયા હનુમાન દાદાના ચરણમાં થયો હતો. બાપા સીતારામ શિવકુંવરબાની કુખે અવતર્યા હતા અને એમના પિતાનું નામ હીરાદાસજી હતું. હીરાદાસજી ભાવનગરના લાખણકા ગામે રહેતા હતા, જ્યારે મોસાળ બુધેલ પાસે માલપરા ગામે હતું. શિવકુંવરબા લાખણકાથી પિયર માલપરા તરફ આવી રહ્યા હતા ત્યારે અધેવાડાના ઝાંઝરિયા હનુમાન પાસે બાપાશ્રીનું પ્રાગટ્ય થયું હતું. તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. બાપાશ્રીનો પરિવાર રામાનંદ કુળનો હતો. બાળપણથી જ તેઓ અનેરો ભક્તિભાવ ધરાવતા હતા અને સંતોના સાનિધ્યમાં રહેવા લાગ્યા હતા. લાખણકા ખાતે બાળપણ વિતાવનાર બાપાશ્રીને સંસારમાં અસાર લાગતા માત્ર 16 વર્ષની વયે ઘરનો ત્યાગ કરી સાધુ બનવા ચાલી નીકળ્યા હતા. તે સમયે તેઓ બજરંગદાસ તરીકે ઓળખાવા લાગ્યા. બાપાશ્રી વિચરતા વિચરતા વલસાડ બાજુ પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખચોડવાડાની જમાત સાથે નાસિકના કુંભ મેળામાં જવાનું મન થતાં તેઓ આ સંઘ સાથે જોડાઈ ગયા. રસ્તામાં ગાઢ જંગલોમાં વાઘનો ભેટો થઈ જતા સંઘના અન્ય લોકો ગભરાઈ ગયા, પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘથી જરા પણ ડર રાખ્યા વગર સીતારામ સીતારામનો જાપ જપતા જપતા વાઘને બહાદુરીપૂર્વક દૂર ભગાડી દઈ પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો હતો. બાપાથી પ્રભાવિત થઈ ગુરુદેવ શ્રી સીતારામદાસ બાપુએ નાસિક ખાતે ત્યાંથી વહેતી ગોદાવરી નદીના જળમાં રાખનો બનાવેલો મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઈ ખાખીની દીક્ષા આપી હતી. સીતારામદાસ બાપુ તેહરાભાઈ ત્યાગીના મહંત હોય અને બજરંગદાસ બાપાને પણ તેહરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી હતી. કુંભ મેળો પૂર્ણ થયા બાદ જમાત નાસિકથી નીકળી મુંબઈ ખાતે ચોપાટી પર આવી. ત્યારે ત્યાં અત્યંત ગરમી હોય અને સૌ કોઈને તરસ લાગી હતી, પણ પીવાના પાણીની તકલીફ હતી. સીતારામદાસ બાપુએ બાપાશ્રીને પાણીની વ્યવસ્થા કરવાનું કહેતા બાપાશ્રીએ ત્યાં જ ચોપાટીની રેતીમાં સીતારામ સીતારામ બોલતા ખૂબ જ ઊંડો અને મોટો વીરડો ગાળ્યો, જેમાં સૌ કોઈના આશ્ચર્ય વસે ટોપરા જેવું મીઠું પાણી કાઢી અને સૌ કોઈની તરસ छिपाવી અને બાપાશ્રી આવી અસીમ શક્તિ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને બાપાનો જય જયકાર બોલાવી બેઠા. મુંબઈથી ફરતા ફરતા જમાત અમદાવાદ આવી ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સાથે રજા આપી માનવ સેવા કરવા માટે આદેશ આપ્યો અને તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તુંબડી અને નાનો એવો ચીપિયો રાખતા હતા. તેઓ આડબંધ પહેરતા, ધૂણી દખાવી શરીરે રાખ પણ ચોપડતા. બાપાશ્રી અમદાવાદથી ફરતા ફરતા સુરત પાસેના સરઈ ગામે આવ્યા.
ત્યાંથી વેજલપુર હનુમાનના મંદિરે આવ્યા અને સુરતના અશ્વિની કુમાર ઘાટ, ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલ્લભીપુર આવ્યા, ત્યાંથી ઢસા આવ્યા, ત્યાંથી પાલીતાણા આવ્યા, ત્યાંથી પિથલપુર આવ્યા અને વાળુકડ વગેરે સ્થળોએ તેમણે વિચરણ કર્યું હતું. અને આ બધા ગામોનું વિચરણ કરી બાપાશ્રી અંતે ભાવનગર જિલ્લાના બગદાણા ધામે પહોંચ્યા. ત્યાં તેમણે જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. તેઓ હંમેશા ખુલ્લામાં જ રહેતા. ટાઢ, તડકો કે વરસાદ સામે રક્ષણ માટે કોઈ જ આડસ તેઓ રાખતા ન હતા. બંડી ધોતી તેઓ પહેરતા. 8 વર્ષ સુધી તેઓ ચોરામાં જ બેસતા હતા. પછી ભક્તના આગ્રહને કારણે તેમણે મઢીએ પોતાનું આસન ફેરવ્યું અને પછી ત્યાં જ ભક્તજનોના રહેવા જમવાની વ્યવસ્થા થતી ગઈ. ગુરુ પૂર્ણિમાના દિવસે સાધુ, સંતો, સેવકો ઉમટી પડતા. એ જગ્યા પણ ટૂંકી પડવા લાગી. ઈસવીસન 1963માં શ્રાવણ વદ દસમના દિવસે હાલની નવી મઢીનું વાસ્તુ પૂજન કરાયું હતું. બગદાણામાં બગડેશ્વર મહાદેવનું મહાભારત કાળનું ગણાતું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે અને જ્યાં બગદાલમ ઋષિએ આજથી હજારો વર્ષ અગાઉ કડબના એક પુડા ઉપર ઉગ્ર તપસ્યા કરી હતી. બગડેશ્વર મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ પર આવેલું છે અને અહીં 3 નદીઓના સંગમ થાય છે. સામે થોડે દૂર હનુમાન ધારા નામનો ટેકરો પણ આવેલો છે, જ્યાં ગરમ પાણીનો ઝરો છે. આજે બાપાશ્રીએ સ્થાપેલ મઢી ખાતે તમામ પ્રકારની સગવડતાવાળો વિશાળ આશ્રમ ઊભો થઈ ગયો છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવા છતાં તેમને કશી તકલીફ ના પડે તેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપાશ્રીનું અન્નક્ષેત્ર સતત શરૂ રહે છે. અહીંથી બાપાશ્રીની પ્રસાદી લીધા વગર કોઈ પાછું જતું નથી. ગુરુ પૂર્ણિમાએ અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે તે તમામની સેવા સતત ખડે પગે બાપાશ્રીના સેવક ગણ કરે છે. ગુરુ આશ્રમ બગદાણામાં બાપાશ્રીની મઢી, તેમની બંડી, ચીપીઓ, તુંબડી વગેરે આજે પણ યથાવત સ્થિતિમાં જાળવી રખાયા છે. બાપાશ્રીની નક્કર ચાંદીમાંથી બનાવેલ અને ગામે ગામ શોભાયાત્રા સ્વરૂપે ફરેલ મૂર્તિ નૂતન મંદિરમાં પધરાવવામાં આવી અને આ મંદિરની ઊંચાઈ 148 ફૂટની છે. હાલમાં બાપાશ્રીના પરમ શિષ્ય જેઓ મંજીભાઈ હતા, તેમની દેખરેખમાં આશ્રમનું સંચાલન થતું હતું. એવો પણ પ્રભુના ધામમાં સીધાવી ગયા છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જળ બનાવનાર બાપાશ્રીએ 1977માં પોષ વદ ચોથના દિવસે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો અને આ વાતને આજે 48 વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં તેઓ આજે પોતાના ભક્તજનોના દિલમાં હજરા હજુર રહે છે. તેમના કાર્યોને તેમના ભક્ત સમુદાયે બરાબરના ઉપાડી લીધા હોય. દુનિયાના અને દુખિયાના બેલી બજરંગદાસ બાપા આજે પણ અસંખ્યોના દુઃખોને વિવિધ રૂપે હરતા રહે છે. બાપાશ્રીની અસીમ કૃપા સૌ પર વરસતી રહે છે એવી સૌને શ્રદ્ધા છે. બાપાશ્રીને બાળકો ખૂબ જ ગમતા. તેઓ બાળકોના પરમાત્મા નિહાળતા. તેઓ પોતાની બંડીમાં પીપરમેન્ટ રાખતા. બગદાણાની પ્રાથમિક શાળા પાસે આવેલા પાકા ઓટલા પર તેમની બેઠક રહેતી. શાળા છૂટે કે રિસેસ પડે એટલે સૌ બાળકો બાપાશ્રી પાસે આવી બાપા સીતારામ બોલે. બાપાશ્રી તેમની સાથે ખૂબ જ ગેલ કરતા, ખૂબ જ રમત કરતા અને પીપરમેન્ટના પેકેટમાંથી બધા બાળકોને મુઠ્ઠી ભરી ભરીને પીપરમેન્ટની પ્રસાદી આપતા. પૂજ્ય બજરંગદાસ બાપાના માત્ર ધાર્મિક વૃત્તિના જ નહીં બલકે એક સાચા દેશભક્ત પણ હતા. ઈસવીસન 1965માં ભારત ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી અને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજ વસ્તુઓની હરાજી કરી નાખી. તેમાંથી આવેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી. તેઓ જે બંડી પહેરતા તે સુદ્ધા તેમણે દેશને મદદ કરવા હરાજી કરી નાખી હતી. આ રીતે દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગુરુ આશ્રમ બગદાણા કેવી રીતે જવું તો એના માટે બગદાણા તળાજીથી 35 કિમી દૂર આવેલું છે.
અને તળાજા ભાવનગરથી 51 કિલોમીટરના અંતરે આવેલું છે. ભાવનગર રોડ રેલવે તથા હવાઈ માર્ગે તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. નજીકના સ્થળો ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા વગેરેથી ટેક્સી, રિક્ષા, છકડો, ટેમ્પો વગેરેથી સરળતાથી જઈ શકાય છે. પદયાત્રા સંઘો પણ અનેક આવે છે. તળાજા બગદાણાના રસ્તે બગદાણાના ભક્તજનોને રહેવા માટે મંદિર તરફથી નંદીગ્રામ તથા ગોપાલગ્રામ કરી અને સુંદર વ્યવસ્થા છે. જમવા માટે અન્નક્ષેત્ર પણ છે, જ્યાં દરરોજ અસંખ્ય લોકો પ્રસાદીનો લાભ લે છે. બગદાણા ખાતે દર ગુરુ પૂર્ણિમા અને પૂનમના દિવસે દર્શન કરવા આવનાર યાત્રાળુઓનો ઘસારો ખૂબ જ વધુ રહે છે. ભક્તોની સેવા કરવા માટે બાપાશ્રીનો સેવકગણ સતત ખડે પગે રહે છે. બાપુ, આ હતો બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાના જીવન પરિચયનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.